માતાજી જય રામાપીર. આજે આપણે નવા ગામ રામા મંડળ રમવા જઈ રહ્યા છે. તો માતાજીના માટે શક્તિમાં પગે લાગીએ. શક્તિપાનભાઈ સુરપુરા દાદાએ સવારમાં ગયા હતા, કેમ કે જો અમારા કાકાના છોકરાના લગ્ન આવ્યા હતા, એટલે હવે આપણે જઈશું. એટલે મોઢે અને શક્તિમાં પગે લાગી, પણ મા બાપને પગે લાગતું જવાનું. એટલે આપણે રામા મંડળ રમવા જઈ રહ્યા છીએ નવાપુરામાં. કેમ કે યુટ્યુબમાં તો મારા મમ્મી પપ્પાનો વિડીયો ઉતારેલો છે, પણ ફેસબુકમાં આપણે પહેલો વિડીયો આજે મેકીશું, કેમ કે હમણાંથી વિડીયો નથી મેક્યો. જય માતાજી. જય માતાજી. યુટ્યુબમાં તો અમારે પેમેન્ટ આવી ગયું, મારા પપ્પા મમ્મી પપ્પાનો સાથ અને એનો સપોર્ટથી, અને મા બાપથી મોટું કોઈ છે નહીં આ દુનિયામાં એવું. અને અમારા ભાણીબેનનો તો ખાસ સપોર્ટ. આવો બેન, આવો બને. જય માતાજી. લે આજ લગન આવ્યા એમ ને, ખીચડું ને એવું શું ખાય? હા, આજ લગન આવ્યા મારા દેરના છોકરાના, અને કાલ અમે લગન લખ્યા આવતું 5 વર્ષના બેના 5 વર્ષના થયા. એટલે કાલ ગીત ગવડાવશું, પમદી પછી ગણે બે અને માંડવો નાખવાનો. જય માતાજી. જય માતાજી. આજ તો હા, અને વાલકાકા છોકરાના લગન આવ્યા જંતીભાઈ. તો ફેસબુકમાં પહેલો વિડીયો છે આપણે મા બાપ સાથે, મમ્મી પપ્પા સાથે, આપણે ગુજરાતી મા બાપ સાથે. અને યુટ્યુબમાં તો અમે પેમેન્ટ લઈ લીધું, અને વિડીયો મારો બહુ હાઈલો, અને તમારા બધાના સપોર્ટથી પેમેન્ટ પણ આવી ગયું, અને બીજા પેમેન્ટની તૈયારી છે. તો ફેસબુકમાં પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય રામ. માતાજી. અત્યારે આપણે આવી જઈએ છીએ હાંકર ટેક લેવા માટે. તો આપણા સબસ્ક્રાઈબર રાજકોટથી અત્યારે આવે છે આપણા ગામડે, કેમ કે એમને વિડીયો જોયો હતો કે અશ્વિનભાઈ આપણે હાંકર ટેટી ખાવી છે, એમની કોમેન્ટ હતી. તો અત્યારે તાત્કાલિક આવતીકાલે આપણે રામા મંડળ રમવા ગયા હતા, કાલે નવાપરામાં ઉજાગરો હતો. 3 ફોન આવ્યા, પણ ફોન ઉપાડ્યા નહોતા. તો અત્યારે રાજકોટથી આવી રહ્યા છે, એમનો ફોન આવ્યો તો કયો ગામે ટેટી લેવા આવ્યા છે. તો આપણા સબસ્ક્રાઈબર મોરબી વડોદરા બધે સબસ્ક્રાઈબરને ટેટી એવી ખવડાવીને મીઠી કે એકવાર તમે જોતા રહ્યો, અને તાજી ટેટી, અને આપણા સબસ્ક્રાઈબર ઓળખી જશે. તમે જુઓ. જય માતાજી. આવો. જય માતાજી. શું મારું નામ છે? તમને નહીં ખબર હતી આ શું કીધું? હાલો બોલો. અશ્વિનભાઈ. વાહ, જો ઓળખી ગયા. આજે પડામાં માયા ત્યાં ખબર પડી ગઈ કે અશ્વિનભાઈ આવી ગયા આપણી વાડી. આપણા 2-3 વર્ષ અશ્વિનભાઈ વરાવી આવો કેમેરા તો ટેટીના ઘરે એટલા આવે અશ્વિનભાઈ. હા, માઇક લાયા નથી એટલે નકર માઇકનો અવાજ વધારે આવે. કેવા ગરાગી કેવી આવે આપણા ગરાગી કરતા સારી એમ ને. અને આપણા વિડીયો જોઈને તમે આવો ને તો લોકેશન આપણે જાલી ગામના બસ સ્ટેન્ડથી કેટલું કિલોમીટર? 1.5 કિલોમીટર થાય. હા, એટલું થાય. અને તાજી ટેટીઓ ઉતારીને તાજી. હા, અને ખાવાની એવી મજા આવે ને વાત જ પૂછો.
હા પોરનો વિડીયો આપણે ઉતાર્યો તો પોર તમને કેટલા તમારા ઓળખીતા કહેતા હતા ને કે વિડીયો અશ્વિનભાઈ નો આવ્યો ઘણા રાજકોટમાં તમે જો પંચેશિયામાં વાંકાનેરમાં ઓળખીતા બધા ઈ કે આ બધા ટેટના વિડીયો ઉતારે કે અશ્વિનભાઈ ચાલી વાર એમ તો આવો ભાઈ અમારા સબસ્ક્રાઈબર ચેનલમાં કે સબસ્ક્રાઈબર કરી નાખજો બધા તરફ અશ્વિનભાઈને તમે ફોલોવર અને સબસ્ક્રાઈબર કરજો હો. ભૂલી જતા નહીં હો હા ભાઈ જો કાકા ટેટી ખાવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર કરવાનું ખાસ ભૂલતા નહીં અહીંયા ટેટીનો કોમેન્ટ કરી નાખજો ને એટલે અમે મોકલાવી દઈશું. વાહ વાહ એટલે આપણા વડોદરા ગમે હોય કોમેન્ટ કરશો ને તો અમે કુરિયરમાં મોકલી દઈશું કુરિયરમાં આવી જાય. હા જો ટેટી તમે એકવાર જુઓ તાજે તાજે અહીંયા આવતા રહ્યો આ કેદી વાવો તમે ત્યારે આવી થાય ટેટી આને તો મહા મહિનાના 15 દી જાય ને હા. એટલે આનું વાવેતર ચાલુ થતું પણ આજથી. બધા ફળ કિલા 1.5 કિલાના હોય. હા તમે જો ખાલી સીરીને સેમ્પલ આપો નથી કાંઈ વાહ વાહ ઓલા ભાઈ જો કિચનમાં ચાકુ કાઢી મીઠી મસ્ત જેવી હો કોમેન્ટ આવી જોઈએ કે ના બાકી છે હાલો તમને દેખાડી દે કેમેરામેન ચાખો ખાલી. જો તમે ખાલી જોઈશો ને ત્યાં જ મોઢામાં પાણી આવી જશે અને હાંકા ટેટી તાજી હો અને લીલસોય હા તો આવી ગયા છે આપણે હાંકા ટેટી તાજી ઉતારવા માટે અને લેવા માટે આવી ગયા છે તો અમારા ભાઈબંધ સબસ્ક્રાઈબર આવી ગયા છે અત્યારે હાંકા ટેટી ઉતારવા માટે જય માતાજી હા તો આપણે હાંકા ટેટી ખેતી વાવેતર કરો તમે આ વાવેતર મહા મહિનાના 15 દી જાય ને આનું વાવેતર ચાલુ થાય આજથી બધું. તો આવો કેમેરામેન તમને તાજી તાજી મીઠી મધ જેવી હાંકા ટેટી દેખાડે અત્યારે તો બધી ઉતારી દીધી છે હા. પણ આ બધો કાચો માલ પડ્યો. હા જુઓ પડ્યો આજે એટલે કાલે ઉતારવું ને હા સવારે બાકી તાજી જો વેલામાંથી થોડી સવારે બાકી. તો આમ નામ જો બધે હાંકા ટેટી આ બધી વાવેતર મસ્ત મજાની જો અહીંયા દેખાડે આ તો ખૂટે જ નહીં તમને જુઓ અને એકવાર ખાવ ને તે 1000 વાર તમે સંભાળો કે ના બાકી મીઠી એમ ને અત્યારે કડવી થાય પછી ખાવ એટલે મીઠી લાગે પછી બાકી પાકે એટલે મીઠી લાગે તો બહુ મજા આવી ગઈ અને અહીંયા પણ ટેટી છે એટલે આમ ફાટેલી હોય પછી તમે સાઈડ પર નાખી દો. એ બધી પ્લોટિંગ કરવું પડે બહુ સારું કામ સારું છે હાંકર ટેટી લેવી હોય તો કોમેન્ટ મારામાં કરજો એ ભાઈ મારો વિડીયો જોવે છે અને તમે ઓનલાઈન મગાવવું હોય કદાચ ગૂગલ પે કરી દો પૈસા અને તમને કુરિયરમાં પણ પાર્સલ કરી દઈશું તો આપણા સબસ્ક્રાઈબરને ખાસ કહેવાનું કે તાજી હાંકર ટેટી જોતી હોય તો મને કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હાંકર ટેટી ખાવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર કરજો. હા સબસ્ક્રાઈબર કરજો તાજી ઓકે માં છોકરાઓ બે તૈયાર થઈ ગયા ને ઘરે બેહાડ ગયો લા હું તેને ધ્યાન દે જાઓ જાઓ ઘરે માપા ગુજરાત એવડી હોય આ ઘરે બાપા કે કોટા મત છોકરા તમે પણ